ઉત્તરની પરિસ્થિતિને ક્યાંક વાકેફ કરાવે છે। આ તમામ નેતાઓ પાસે આજે જવાબ માંગશે જનતા। આપણી સાથે ભાજપના બે અગ્રણી જોડાયા છે, કોંગ્રેસના બી બે અગ્રણી જોડાયા છે। મહેશભાઈ, હંમેશા એ વાત આગળ ધરવામાં આવી છે કે પૂર્વ અને ઉત્તરમાં જે વિકાસ થયો છે પશ્ચિમથી ઓછો થયો છે। પુલની આ બાજુ ના વિકાસ થયો છે, ના સુવિધા છે, તકલીફો ઘણી છે। તો ભાજપે 10 વર્ષ કર્યું શું? આપે આપના પ્રશ્નમાં જવાબ આપ્યો કે પ્રમાણમાં વિકાસ ઓછો થયો છે, પણ થયો છે એ પ્રૂવ થયું છે। ભારતીય જનતા પાર્ટી 10 વર્ષ પહેલા શાસનમાં આવી ત્યારે વાત કરી હતી કે અમે પૂર્વના વિકાસને અને પશ્ચિમના વિકાસને સમાંતર એક સાથે કરવાનું વિચારીએ છીએ અને અમે એજન્ડામાં પણ કહ્યું હતું કે અમે ભેદ મિટાવી એજન્ડામાં છે, પરંતુ ચોમાસામાં ખરાબ પાણી આવું, ગટરમાંથી ખરાબ પાણી, પીવાનું પાણી જે છે એ ખરાબ પાણી આવું, એટલે આની સમસ્યાનું સોલ્યુશન છે ખરી કે હકીકતમાં સોલ્યુશન જ નથી? ભારતીય જનતા પાર્ટીએ તમામ સોલ્યુશનના સમાધાન કર્યા છે, પરંતુ કોંગ્રેસ એની નેગેટિવિટીમાંથી હજી પણ બહાર નથી આવી। આ તો મહેશભાઈ, આમ જનતા કહી રહી છે। આમ જનતાનો જ જવાબ આપું છું। કોંગ્રેસની વખતે જે વિકાસ થતો હતો ને ભોયની અંદર થતો હતો, ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો છે ને આજે કાંકરિયા દેખાય છે, સ્પોર્ટ સંકુલ અહીંયા દેખાય છે, આજે અહીંયા IIM રેમ દેખાય છે, વિશ્વ કક્ષાની સંસ્થા મણિનગર પૂર્વમાં દેખાય છે। સાહેબ, મણિનગર પૂર્વ, અમદાવાદ પૂર્વની અંદર એકેય કોલેજો નહોતી। પશ્ચિમ અને પૂર્વનો ભેદ મિટાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, ડંકાની ચોટ ઉપર અમારો। એટલે જે રીતે અર્પણ ભાજપ અને કોંગ્રેસ ફરી એકવાર કહી રહ્યા છે કે ભાજપે કામ કર્યું છે, આજે પણ પાણીની સમસ્યા હજી ઊભી છે, એટલે ઉકેલ કઈ રીતે લાવી શકાય? કદાચ માની લઈએ પાણીની સમસ્યા છે, કોંગ્રેસના લોકો દ્રષ્ટિહીન થઈ ગયા છે। પાણી તો દરેક જગ્યાએ આવે છે, પણ એને કઈ દેખાતું જ નથી। પાણી દરેક જગ્યાએ આવે છે। મેં શહેરમાં કઈ પાણી માટેના આંદોલનો જોયા નથી। પ્રશ્નો મેન્યુપ્યુલેટ કરવા એ એનું મુખ્ય કામ છે અને એટલે જ એમની આ હાલત છે। ભારતીય જનતા પાર્ટીના શાસને પ્રામાણિકતાપૂર્વક અમદાવાદની અંદર જે પ્રકારે શાસન કર્યું છે ને, એટલે આજે પણ પ્રજાની વચ્ચે જઈ શકે છે અને અમારો જે વિકાસ કરેલો છે ને જમીન ઉપર દેખાય છે। તમે આટલા વર્ષ શાસન કર્યું ને દેશની અંદર, આજે પણ ગરીબી ત્યાં ને ત્યાં છે, એનો જવાબ આપો। રોગચાળો અમદાવાદની અંદર જે પ્રકારે કોંગ્રેસના શાસનમાં આવતો હતો એવો મેં અમદાવાદમાં જોયો જ નથી। પહેલી વાત, આ છેલ્લા 10 વર્ષમાં હું પણ રાજનીતિમાં છું અને મને પણ ખબર છે, ક્યાંક વધારે વરસાદને કારણે થયો હશે તો અમારા શાસને એને વિથિન 2 દિવસમાં કંટ્રોલ કર્યાના ઉદાહરણ, 2 દિવસમાં રોગચાળો કંટ્રોલ કર્યાના ઉદાહરણ ડોક્ટર મહેશભાઈ, વાત જે વિરોધ પક્ષનો મેં સવાલ પૂછ્યો કે એક વિરોધ પક્ષની ભૂમિકા, મુદ્દાઓ જે કદાચ સત્તા પર બેઠેલી સરકાર જો સ્પષ્ટ નથી કરતી તો વિરોધ પક્ષ પોતાની કામગીરી કરે છે। શું આપ માનો છો કે ક્યાંક ભાજપ તરફથી કચાશ રહી હોય અને કોંગ્રેસે પોતાનો વિરોધ દર્શાવીને ભાજપનું ધ્યાન દોર્યું હોય? કોંગ્રેસ પોતાની રચનાત્મક ભૂમિકા માટે ક્યારેય તૈયાર હોતી જ નથી। એને તોડફોડ સિવાય બીજું કંઈ આવડતું જ નથી। અહીંયા જે કોઈ લોકો વાત કરે છે બિલકુલ મેન્યુપ્યુલેટેડ કરે છે। ભારતીય જનતા પાર્ટીનો વિકાસ દેખાય છે સાહેબ, આંખે ઉડી વળગીને દેખાય છે। મેટ્રોનું કામ શરૂ થઈ ગયું છે, હિમાંશુભાઈને ખબર નહીં હોય, BRTS ચાલે છે, રિવરફ્રન્ટ દુનિયાને દેખાય છે। ચાઇનાના રાષ્ટ્રપતિ પણ અમદાવાદનો રિવરફ્રન્ટ જોવા આવ્યા છે। મેં કહું એમ દ્રષ્ટિહીન કોંગ્રેસ થઈ ગઈ છે સાહેબ, દ્રષ્ટિહીન। અમદાવાદના વિકાસને હિમાંશુભાઈ તમારી સરકારે એવોર્ડ આપ્યા છે, તમારી સરકારે। બિલકુલ, એટલે જે રીતે કામગીરી થઈ છે, ફરી એક મુદ્દો છે મહેશભાઈ, શિક્ષણનો મુદ્દો। ઘણીવાર લોકો કહી રહ્યા છે કે ડોનેશનથી માત્ર એડમિશન મળે છે, શિક્ષણનું સ્તર છેલ્લા 10 વર્ષમાં ઘટી રહ્યું છે। આપની શું પ્રતિક્રિયા છે? એક વખત એવું હતું 10 વર્ષ પહેલા કે ગુજરાતના વિદ્યાર્થીઓ ડોનેશન આપવા માટે કોંગ્રેસના જે લોકો કોલેજો મહારાષ્ટ્રની અંદર, કર્ણાટકની અંદર ચલાવે છે ને ત્યાં જતા હતા। એનું ડીવાય પાટીલ બહુ મોટું ઉદાહરણ છે। નરેન્દ્રભાઈની સરકાર આવી, ગુજરાતની અંદર 4 માંથી 64 યુનિવર્સિટી થઈ છે। એ ગુજરાતની જનતા જાણે છે, 4 માંથી 64 યુનિવર્સિટી। કોંગ્રેસ આ શિક્ષણનો મુદ્દો મહેશભાઈ જે તે સ્થાનિક રહ્યા જે મ્યુનિસિપલ શાળાઓ શિક્ષકની જે રીતે નિમણૂક આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓ પર થાય છે, શું એનો કોઈ ઉકેલ છે ખરી કે એ કોઈ સમસ્યા જ નથી? ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એનો ખૂબ મોટો ઉકેલ આવ્યો પણ છે। ભાઈએ એક વાત સાચી કરી કે 2200 રૂપિયા ખર્ચાય છે। હું આપને બહુ તટસ્થ રીતે કહું છું કે સંદેશ ન્યૂઝના માધ્યમથી તમે જૂનો રેકોર્ડ કાઢો, 10 વર્ષ પહેલાના
મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના સંકુલોના ફોટા પાડો, એ બાળકોની સ્થિતિના ફોટા પાડો અને અત્યારના ફોટા પાડો. આમ છતાં જો પ્રેક્ષકોને સંતોષ ન થતો હોય તો કાલે ડિબેટ કરો. એ પુરાવા અમે રજૂ કરીએ કે 10 વર્ષ પહેલા કોર્પોરેશનની સ્કૂલોની શું સ્થિતિ હતી અને આજે શું સ્થિતિ છે. સાહેબ, મારા ઘરની સામે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ છે. હું સવારમાં ઉઠતો વેત એ ગરીબ બાળકોના દર્શન કરું છું. આજે એના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળે છે ને. જે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટોનું લિસ્ટ ડિક્લેર થઈ ચૂક્યું છે ને અહીંયા ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ છે. કોંગ્રેસના ક્યાં છે એ બતાવો. એના બેનરો અહીંયા છે. હજી તો એના બેનરો અહીંયા બતાવો. નંબર 2 સવાલ પાટીદાર આંદોલનનો છે. આખાય પાટીદાર આંદોલનની પાછળ કોણ હતું એ ગુજરાતની જનતા જાણી ગઈ છે. 1980 અને 90ના દાયકાની અંદર પાટીદારોની કેવી હાલત કોંગ્રેસે કરી છે ને, આ એ જ કોંગ્રેસ છે 80 ને 90ની. એ વખતે માધવસિંહ સોલંકી હતા, આજે એના દીકરા ભરતસિંહ સોલંકી છે. બાપ બેટા સિવાય બીજું કઈ નથી. એની એ કોંગ્રેસ છે પાટીદાર સમાજ. ચોક્કસ.